પોરબંદરમાં મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં પોલીસ અને મહાનગરપાલિકાએ ફરી એકવાર સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। રસ્તા પરથી અડચણરૂપ લારીઓ અને પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે। લારી પાથરણાવાળાને કારણે બજારમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા, જેને આગેવાનોની રજૂઆત બાદ પોલીસે 15 દિવસની મુદત આપી હતી। જો કે મુદત પૂરી થતાં પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ફરી સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે પોલીસે અન્યત્ર ખુલ્લી જગ્યાએ ધંધા રોજગાર કરવા જણાવ્યું છે। जमीन पड़ी है क्या जाओ बेटा क्या बेटा आओ राखो 4-5 जगह पड़ी मोटा मोटा प्लॉट पड़ा 20 वीघा 10 वीघा पेक पड़ा तो बધી ચાલુ કરાવી દો યાર ખુલ્લા છે તમે જાઓ મારા હાથમાં છે વહીવટ મ્યુનિસિપાલિટી નો કરો છો તમને આજ કરાવી દો તમે પણ સાહેબ મારા માણસોનું તો જોવો સાહેબ શું જોવાનું અમે રેગ્યુલર ક્યાં જાય ફાયર ટેન્ડર જવું જોઈએ એમ્બ્યુલન્સ જવું જોઈએ મોટરેબલ બધાની તો ઓકાત નથી કે 50-50 લાખની દુકાન લેશે રસ્તામાં સાધન રહીને ફરવું જોઈએ ફરવું છે અમારું ચોક તો મોટું છે બંગલી બજાર બરોબર છે બધી ખોટી અમારું તો સ્પેસ એવડો મોટો છે જાઓ દલીલ નથી કરવી માર તમારે તો પોલીસ અને મહાનગરપાલિકાની કાર્યવાહીથી લારી અને પાથરણાવાળાઓમાં આક્રોશની લાગણી છે। મહેનત કરી રોજીરોટી કમાતા લોકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। દારૂ વેચાણ મુદ્દે લોકોએ પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેઓએ કહ્યું છે કે દારૂ વેચે તેને છૂટ અને મજૂરી કરતા લોકોને પોલીસ હેરાન કરે છે। પાથરણાવાળાઓએ પોલીસ પાસે દારૂ વેચવાની પરવાનગી માંગી છે। દારૂના ધંધા નથી કરતા, બધા દારૂના ધંધા કરે છે, બધું કરે છે એના અંડરમાં, બરાબર। કેટલીક વસ્તુ બધું આવે છે, બરાબર। તો એ લોકોને કોઈ વસ્તુનો કોઈ કેવા જવાનું થતું નથી, પણ અમને આ કાયદેસર અમે ધંધો કરીએ છીએ તો અમને કેવા આવે છે, તો અમને કામ કરો, તો અમને દારૂનું પરમિશન આપો। તમે પોલીસ વાળા અમને દારૂનું પરમિશન આપો તો અમે દારૂનો ધંધો કરીએ। અમે સીધી રીતના કમાઈને ખાઈ છીએ તો અમને ખાવા નથી દેતા। તો ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા પણ પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને કાર્યવાહી કરાઈ હતી, પરંતુ તે સમયે આગેવાનોની રજૂઆત બાદ પોલીસે 15 દિવસની મુદત આપી દૂર ખસી જવા કહ્યું હતું। તે સમયે પોરબંદરના પીઆઈનો અનોખો અંદાજ અને કડક વલણ ચર્ચાનો વિષય બન્યું હતું। ત્યારે આજે 15 દિવસ બાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ફરી સંયુક્ત ઓપરેશન હાથ ધરી બજારોમાંથી ટ્રાફિકની અડચણરૂપ લારી અને પાથરણાવાળાને હટાવવા ઝુંબેશ હાથ ધરી છે। આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો।